નમસ્કાર જૈન મિત્રો, આજે જોવા જઈએ તો ધોરણ 6 થી 8 ની અંદર વિદ્યા સહાયકની અંદર ભાષાની છે જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ છે। એમાં સૌપ્રથમ દિવસ આજે છે ગુજરાતી વિષયની ભાષા માટે। ભાષામાં જોવા જઈએ તો ગુજરાતી વિષયની છે જિલ્લા પસંદગી હતી। તો ટોટલ જોવા જઈએ તો ચારે ભાષાની અંદર 393 જેવી વેકેન્સી 393 એ રીતે વેકેન્સી રહેલી છે। તો સૌથી પહેલા આજે ગુજરાતી વિષયની અંદર કેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી માટે આવેલા હતા, કેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે, કેટલા ઉમેદવારો છે ગેરહાજર રહેલા છે અને હજુ કેટલી સીટો છે કઈ કેટેગરીમાં બાકી રહેલી છે તો સંપૂર્ણ વિગતવાર વિડીયોમાં કરવાના છે। સાથે સાથે પીએચ ની કેટલી સીટો હતી, કેટલી ભરાયેલી છે અને કેટલી ખાલી છે તો સંપૂર્ણ વિગતવાર છે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। વિડીયોના અંતમાં તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। તો સૌથી પહેલા જોવા જાય તો વેકેન્ટ પોસ્ટ જે આપેલું હતું ભાષાની અંદર ગુજરાતી વિષયનું, તો એમાં સૌથી પહેલા ઓપનની સીટો હશે 172, એસસી ની હતી 21, એસટી ની 84, ઓબીસી ની 76, ઈડબ્લ્યુએસ ની 40, એમ કુલ મળી અને કેટલી છે 393 સીટ ટોટલ રહેલી છે। એમાંથી પીએચ ની કેટેગરીની જોવા જાય તો એ કેટેગરીની 5, બી ની 4, સી ની 4 અને ડી ની 4, તો 4 તેરી ને 12 એટલે બી, સી ને ડી એની 12 અને આ 5 એટલે કુલ પીએચ ની સીટો કેટલી રહેલી છે 17। તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો પીએચ ની અંદર કુલ ઉમેદવારો છે જિલ્લા પસંદગી માટે આવેલા હતા એની 0 હતી, એના કોઈ ઉમેદવાર હતા જ નહીં। પીએચ બી ના પણ કોઈ હતા નહીં, પીએચ સી ના હતા લગભગ મને ખબર ત્યાં સુધી 10 જેવા અને ડી ના કોઈ ઉમેદવારો લગભગ હતા નહીં। એ 10 માંથી જોવા જાય તો 4 સીટો જે સી કેટેગરીની હતી પીએચ ની અંદર એ 4 ફૂલ થયેલી છે। તો આજે સી કેટેગરીની છે સંપૂર્ણ જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે। એની 5, બી ની 4 અને ડી ની 4 હજુ પણ પડેલી છે એટલે કુલ 17 સીટો હતી પીએચ ની, એમાંથી 4 સીટો ભરાયેલી છે બરોબર, એટલે બાકીની સીટો હવે રહેલી છે। તો હવે આજ રોજ છે કે કેટેગરીમાં કેટલા ઉમેદવારો આવેલા હતા એ સૌ જોઈએ, પહેલા જોઈ લઈએ કે આજનું મેરિટ છે કેટલું અટકેલું છે। તો ઓપનનું જોવા જાય તો જનરલ રેન્ક 340 હોય એ છેલ્લો ઉમેદવાર હતો। આજના ટોટલ કેટલા 350 બોલાયેલા હતા, એમાંથી જનરલ રેન્ક પ્યોર ઓપન જે કેટેગરી આપણે ઓપન કહીએ જનરલનો રેન્ક 340 વાળાનું મેરિટ હતું 68.3714, ત્યાં અટકેલું। એસસી નો રેન્ક કેટેગરીમાં જોવા જાય તો 68 રેન્ક સુધીના એનું મેરિટ અટકેલું 68.3611। ત્યારબાદ એસટી ની અંદર કેટેગરીનો 7મો રેન્ક હોય એ તો એનું મેરિટ અટકેલું છે 68.3762। ત્યારબાદ ઓબીસી ની કેટેગરીનો 166મો રેન્ક એનું મેરિટ અટકેલું છે 68.3486 અને ઈડબ્લ્યુએસ નો રેન્ક 78મો એનું મેરિટ અટકેલું છે 68.3593। ઓવરઓલ જોવા જાય તો આજે ગુજરાતી વિષયનું 393 સીટમાંથી 350 ને બોલાયેલા એનું કટઓફ અટકેલું છે 68.3486 ને આડેગાડે અટકેલું છે। એટલે હવે પછીનો જે મેરિટ હશે એ પછીના ઉમેદવારોનો છે બીજા રાઉન્ડમાં વારો આવશે। આજ રોજ કેટલા ઉમેદવારો જગ્યા હતી, કેટલી ભરાયેલી ને કેટલી ખાલી એ આપણે વાત કરીએ તો ઓપનમાં કુલ જગ્યાઓ હતી 172, એમાંથી આજે અહીંયા જે ટોટલ બોલીએ છે વિથ પીએચ બંને આવી જાય છે। ટૂંકમાં જનરલ જગ્યાઓ બધી ટૂંકમાં જોવા જાય તો એ 350 પ્લસ પીએચ એને ટોટલ કરીને કરીએ છીએ બરાબર। તો 172 હતી ઓપનની, એમાંથી આજે ભરાયેલી છે 133 અને હજુ પણ કેટલી બાકી રહેલી છે 39 સીટો હજુ પણ ખાલી પડેલી છે। ઓબીસી ની જોવા જાય તો 76 જગ્યાઓ ટોટલ હતી, એમાંથી 36 સીટો ફૂલ થયેલી છે અને હજુ પણ 40 સીટો પડેલી છે। ત્યારબાદ એસસી ની જોવા જાય તો 21 સીટો હતી, એમાંથી 11 સીટો ભરાયેલી છે અને હજુ પણ 10 સીટો એસસી ની ખાલી પડેલી છે। ત્યારબાદ એસટી ની 84 સીટો હતી, એમાંથી 2 સીટો ભરાયેલી છે અને હજુ પણ 82 સીટો એસટી ની ખાલી પડેલી છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ ની કુલ સીટો હતી 40, એમાંથી 40 માંથી આજે 23 સીટો ભરાયેલી છે અને હજુ પણ ઈડબ્લ્યુએસ ની 17 સીટો ખાલી પડેલી છે। તો ટોટલ જોવા જાય તો ઓપન ની 172, ઓબીસી ની 76, એસસી ની 21, એસટી ની 84, ઈડબ્લ્યુએસ ની 40, એમ કુલ સીટો હતી 393, એમાંથી આજ રોજ ભરાયેલી સીટો છે ઓપન ની 133, ઓબીસી ની 36, એસસી ની 11, એસટી ની 2, ઈડબ્લ્યુએસ ની 23। મતલબ આ જિલ્લા પસંદગીની અંદર પ્રથમ તબક્કાની અંદર ગુજરાતી વિષયમાં ટોટલ 205 સીટો ભરાયેલી છે। આમાં જોવા જાય તો 4 સીટો કોની છે સી કેટેગરી અને જનરલ જે 350 આપણે કાઉન્ટ કરીએ એમાંથી 201 ભરાયેલી એટલે કુલ સીટો ભરાયેલી છે 205। બાકી રહેતી સીટો છે ઓપનની 39, ઓબીસી ની 40, એસસી ની 10, એસટી ની 82 અને ઈડબ્લ્યુએસ ની 17, એટલે ટોટલ સીટો બાકી રહેલી છે ગુજરાતી વિષયની અંદર 188। આ 188 સીટો છે બીજા રાઉન્ડમાં જ્યારે પણ આવશે ત્યારે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને લાભ મળશે। આજ રોજ જોવા જાય તો 205 સીટો કુલ ભરાયેલી છે, ટોટલ બોલાયેલા હતા 350, એમાંથી હાજર ઉમેદવારો હતા 205, એમાંથી ગેરહાજર ઉમેદવારો છે 145। એટલે ઓવરઓલ જોવા જાય તો ક્રમિક ભરતીના લીધે ખાસા એવા ઉમેદવારો છે એના ઘરમાં છે એક રોજગારી રૂપી છે જ્યોત પ્રજ્વલિત થશે। તો
તો આવી જ રીતે તમામ વિષયોમાં તમે ક્રમિક ભરતીના લીધે તમને અન્ય કોઈ 9 થી 12 કે 1 થી 5 માં મળી ગયું હોય તો તમે અહીં રિપીટ થતા નહીં, એવી મારી ઉમેદવારોને અરજ છે. જો માહિતી તમને સારી લાગી હોય, વિડીયો સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.